ભુજની પોલિટેકનિક કોલેજમાં પાર્કિંગમાં પડેલા વિદ્યાર્થીઓના વાહનો સામે એનસી કેસ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે। ખાસ કરીને હાલે પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ વાહનો દ્વારા કોલેજ આવી રહ્યા છે। આ સમયે કોલેજના પાર્કિંગમાં પડેલા વિદ્યાર્થીઓના વાહનો સામે એનસી કેસ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી। વિદ્યાર્થીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ પરમાર નરેન્દ્રભાઈ છે। હું ભુજ પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું। અમે ટ્યુશનથી રિટર્ન થતા હતા ને અહીંયા અમે ઊભા રહ્યા હતા। અમે જોયું કે અહીંયા બધા ગાડી ડિટેન કરી રહ્યા છે ને ચેકિંગ ચાલુ છે। તો અમે યુટર્ન થતા હતા ને બે આલા સિક્યોરિટી ગાર્ડ હતા કોલેજના ને એક પોલીસ કોન્સ્ટેબલ કે એ હતા ગેટમેન। તો એ કે આવો આવો અંદર આવો। તો અમે અંદર આવ્યા। પછી અંદર આવ્યા ને અમને સાઈડમાં ઊભી રખાવડાવીને અમને પૂછ્યું લાઇસન્સ છે? તો લાઇસન્સ નથી। હા અમે કીધું ને પછી કીધું કે તો ગાડી ડિટેન કરશો ને પછી ચિઠ્ઠી ફાડીને એવું બધું કર્યું। તો અમે જરાક વિચાર્યું પછી અમે ઘરે પોતપોતાનો ફોન કર્યો તો પપ્પા કે લાઇસન્સ નહોતું તો તારો વાંક કહેવાય। તો મેં કીધું ના હા મેં કીધું એ વાંક છે પણ મેં કીધું અંદર આવીને શું કામ તમે આ લોકો કરી શકો? તો પછી પપ્પાને એ લોકો આવે ને પછી એ પ્રિન્સિપલને વાત કરી તો એ કે આમ છે ને તેમ છે ને એમ કીધું અમે પૂછ્યું કે અમને આમાં મેમો તો આપો। તો એ કે મેમો એ કે તમને તમારા પ્રિન્સિપલને આપી દેશો ને એ તમારા ક્લાસમાં તમને આપી જશે કે તમને ફોન કરીને બોલાવી લેશે। મારું નામ હિતેશભાઈ પટેલ છે। હું સિવિલ એન્જિનિયર છું રેલવે સ્ટેશનની અંદર SMCCમાં। અને મારા સનનો ફોન આવ્યો કોલેજે જતો હતો સવારે 10 વાગે કે પપ્પા મારી ગાડી ડિટેન કરી છે કોલેજે તો જરા આવો ને ગાડી છોડાવવી પડશે। એટલે મેં કીધું શાને કારણે કે લાઇસન્સ નથી। મેં લાઇસન્સ તો આપણી પાસે નથી આપણે સ્વીકારવું પડે પણ એ કે કોલેજની અંદર ડિટેન કરી છે એ કઈ રીતે કરી શકે? એટલે મેં ચાલ હું આવું છું પણ હવે આ બાળકોને બિચારાને બધાને ડિટેન કરી છે ગાડી તો એને શું સમજવાનું? કોલેજે ભણવા આવવું કે ના આવવું એના માટે સહકાર આપો તો સારું એમ। મારું નામ ભીખુબા મધુબા જાડેજા અને મારો છોકરો અહીંયા કોલેજમાં એન્જિનિયરમાં ભણે છે। આજ સવારે જ્યારે ટ્યુશનથી આવતા હતા તો અહીંયા પોલીસની રાઈડ હતી કોલેજ અંદર બહાર નહીં રોડ ઉપરની અંદર કે વहाँ સિક્યુરિટી ગાર્ડવાળાને એક કોન્સ્ટેબલ કહે છે કે અંદર બોલાવતા કે અંદર આવી લાવો અંદર આવી લાવો। જેવા છોકરા અંદર આવ્યા તો ગાડી ડિટેન કરી કે લાઇસન્સ તો કે નથી। તો આપણે સમજી લાઇસન્સ નથી તો ગાડી મેમો દઈ શકે છે પણ અહીંયા પોલીસવાળાથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ મેમો તમને અહીંયા પ્રિન્સિપલની ઓફિસમાંથી મળશે પ્રિન્સિપલ સાહેબ કનેથી મળશે। અને મેં એવા ટાણે કીધું કે સાહેબ હું મેમો ભરવા તૈયાર છું તો મને ના પડી કે ના તમારે મેમો નથી ભરવાનો અહીંથી પ્રિન્સિપલ સાહેબથી ભરાશે। જો અત્યારે આ વસ્તુ અત્યારે અમે બોલી છીએ જ્યાં અવાજ દબાવ્યો તો દબાવી દો કાંઈ વાંધો નહીં। અને અમે પ્રિન્સિપલ સાહેબને એટલું એ કીધું કે અત્યારે હું બોલ્યો છું કે મારી પાસે 4-5 વાલી ઊભા છે અને જો મારા છોકરાની ઇફેક્ટ થઈ ભણવામાં તો પછી એ તો માનસિક ત્રાસ દેશે એ। એટલે અમે તંત્ર કરીને ખાલી એટલું જ માગી છીએ કે યોગ્ય છે હાલો લાઇસન્સ નથી તો આપણે મેમો દઈ શકીએ છીએ ને અમે મેમો ભરીએ છીએ કદાચ હાલો છોકરાનો વાક હોય તો આપણે બારે મેમો ભરી નાખી અને તરત ગાડી મૂકી દઈએ ડીટે। આ તો અહીંથી મેમો ભરવા નથી તો ને ગાડીઓ લઈ ગયા અને પ્રિન્સિપલ એમ કહે છે કે અમે કોઈને જાણ નથી કરી કાંઈ। અને ઓલરેડી જેટલા કોલેજમાં સાહેબોને છે એ બધાને પહેલેથી આગલા દિવસે મેસેજ દેવામાં આવ્યા હતા કે કાલે અહીંયા ચેકિંગમાં આવે છે તો તમે હેલ્મેટને સીટ બેલ્ટ પહેરીને આવજો। એટલે આનો મતલબ એમ થયો ને તો પ્રિન્સિપલ છોકરાઓનું ભવિષ્યનું વિચારતા નથી। શિક્ષકને એ લોકો સજેસ્ટ કરે છે કે કાલે આ વસ્તુ થવાની છે તો છોકરાઓને કહે ને કે ભાઈ આ છે તમે લાઇસન્સ કઢાવવું હોય તો સ્ટુડન્ટ લાઇસન્સ કહે પ્રિન્સિપલ કહે નીકળે છે તો એ કઢાવી લે તો સમગ્ર પ્રિન્સિપલને એ કહેવું જોઈએ ને કે ભાઈ વાંધો નહીં તમે સ્ટુડન્ટ લાઇસન્સ કઢાવો તમને તકલીફ નહીં। કે બેટરીવાળી ગાડીનો 500 રૂપિયાનો મેમો દીધો છે કાં બેટરીવાળી ગાડીનો PUCનો મેમો બેટરીમાં PUC ક્યાં આવે? એટલે આ કાંઈ ખબર નહીં કે છોકરાનું ભવિષ્ય અત્યારે પ્રિન્સિપલ કઈ સાઈડ લઈ જાય છે એમ। 15થી 20 ગાડી ડિટેન કરવામાં આવી છે। ડૉક્ટર ગૌરાંગ લાખાણી પ્રિન્સિપાલ સરકારી પોલિટેકનિક ભુજ। સરકારશ્રી દ્વારા જે ટ્રાફિકની રૂટીન ડ્રાઈવ હોય એ રૂટીન ડ્રાઈવ જ ટ્રાફિક પોલીસે આદરેલી હતી અને એના અંદર વિદ્યાર્થીઓ કે જેની અમુક 18 વર્ષથી ઓછી વયની હોય અથવા એમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય અથવા ગાડીના કોઈ કાગળ ન હોય તો એ બાબતે એમની ગાડીઓ જે છે એને દંડ કરવાની કાર્યવાહી એમને કરેલી હતી। પોલિટેકનિકના બીજા સ્ટાફ મેમ્બર્સ જે છે એ લોકોને પણ એમને દંડ કરેલો હતો। એટલે આ એક રૂટીન ડ્રાઈવ હતી। અત્યારે જે ટ્રાફિક પોલીસ જે પણ આવેલા હતા એમાંથી 12 વિદ્યાર્થીઓને દંડ કરેલો છે અને 3 સ્ટાફ મેમ્બર્સને પણ દંડ કરેલો છે। વાલીઓની પણ રજૂઆત હતી કે આ રીતે દંડની કાર્યવાહી કોલેજના કેમ્પસમાં ન થવી જોઈએ પરંતુ એક રૂટીન ડ્રાઈવના ભાગરૂપે આ કાર્યવાહી થયેલી હતી। એટલે વાલીઓની રજૂઆત પણ મેં સાંભળેલી હતી અને મેં મારા તરફથી પણ જે ટ્રાફિક પોલીસ હતી એમને પણ વિનંતી કરેલી હતી કે વિદ્યાર્થીઓની આ ભૂલને માફ ગણી અને થોડું દરગુજર થવા વિનંતી એટલી મેં વિનંતી કરેલી હતી। એ બાબતે એવું થયું હતું કે જ્યારે આખી કાર્યવાહી પૂરી થઈ ગઈ પછી મેં જે PSI હતા
એમને આ વિનંતી માટે જ ફોન કરેલો હતો વિદ્યાર્થીઓ વતી. તો એમને ત્યારે જ મને એવું કહ્યું હતું કે અમે લોકો ફરીથી ત્યાં કોલેજમાં આવીએ છીએ અને આ જે પણ વિદ્યાર્થીઓ હાજર હોય એને અમે ત્યાં કોલેજમાં આવીને જ મેમો આપશું. એટલે એ લોકો પ્રિન્સિપલ ઓફિસમાં આવી ગયા અને અહીંથી જ એમને જે પણ વિદ્યાર્થીઓને મેમો આપવાનો હતો એમને ફોન કરે અને એ મેમાની રસીદ આપી.